મળતી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યું હતું અને પાંજરે પૂરેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો. ગત રાત્રિના અંદાજિત 12:30 થી 1 વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય પર હુમલો કરવાના પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂર્યો હતો અને પાંજરે પૂરેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો. ગત રાત્રિના અંદાજિત 12:30 થી 1 વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટેલિફોનિક એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. નોંધનીય છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય છે તેમ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે પાંજરે પુરાયેલા મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે? પાંજરું જોતા અનુમાન લગાવાય છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય, જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે આ રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે મોટી હોનારત ટળી ગઈ, કારણ કે જો દિવસ દરમિયાન મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે. તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગો પર આવેલા હોય, જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે. જો દિવસે મગર પાંજરામાંથી બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર મગરે હુમલો કરીને પોતાનો શિકાર બનાવી લીધો હોત. આ વાત નકારી શકાય તેમ નથી. જો કે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની નથી. સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકોએ વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, આમોદ.